Hare Krishna. So we'll start. થોડું કીર્તન કરીએ. જય રાધા માધવ જય કુંજ વિહારી જય ગોપીજન વલ્લભા જય ગિરિવરધારી યશોદાનંદન જય યશોદાનંદન વ્રજ જન રંજન યમુના તીરા વનચારી જય રાધા માધવ કુંજ વિહારી જય ગોપીજન વલ્લભા ગિરિવરધારી જય રાધા માધવ कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे थैंक यू so much for joining ભક્તિ સદાચાર ક્લાસ. આજે આપણે દશાવતારની શ્રેણીમાં આજે આપણે ફર્સ્ટ અવતાર જે મત્સ્ય અવતાર છે એના વિશે જોઈશું. લાસ્ટ ટાઈમ આપણે એ જોયું હતું, મત્સ્ય અવતાર નતો જોયો તો આપણે સેકન્ડ અવતાર જોયો હતો. તો ટુડે વિલ ટેક ધ મત્સ્ય અવતાર. લેટ મી શેર સ્ક્રીન અને આપણે મંગલાચરણથી સ્ટાર્ટ કરીશું. માતાજી વિઝિબલ સ્ક્રીન? ઓકે પ્રભુજી. હા પ્રભુજી. ઓકે, તો સ્વાગત છે વન્સ અગેન તમારા બધાનું. ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી જે આપણે ભક્તિ સદાચારના ક્લાસીસ ચાલે છે એમાં બધાનું સ્વાગત છે. અને આજે આપણે મત્સ્ય અવતાર વિશે જોઈશું. તો આપણે સૌથી પહેલા શ્રી શ્રી રાધા ગોવિંદ ડીટી એમના આપણે આશીર્વાદ લઈશું અને પછી આપણી સંપૂર્ણ ગુરુ પરંપરા સિસ્ટમ એમના પણ આપણે બ્લેસિંગ્સ લઈને આજે આજનો ક્લાસ આપણે વિલ ડિસ્કસ. સો ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वदान्तिकम्. श्रीरूपं साग्र सहगण रघुनाथान्वितं तं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. कोटि वैष्णव की जय. जय श्रील प्रभुपाद की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री गदाधर श्रीवासादि वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. तो મત્સ્ય અવતાર એટલે ફિશ ઇન્કાર્નેશન, મત્સ્ય અવતાર. ઓકે, તો આપણે જોઈએ આજનો મત્સ્ય અવતાર. તો આજે શ્લોક જે છે આપણે બેઝિકલી જયદેવ ગોસ્વામીના જે દશાવતાર સ્તોત્રમ છે એના 10 અવતાર વિશે એકચ્યુઅલી ડિસ્ક્રાઇબ કર્યું છે. તો
સૌથી પહેલો જે અવતાર છે મત્સ્ય અવતાર વિશે, એના વિશે એનો જે શ્લોક જે છે એમાં કે લાસ્ટ જે લાઈન જે છે એ બધામાં ચેન્જ થતી હોય છે, બાકી આગળની જે કેશવ ધ્રીતા મીન શરીરા જય જગદીશ સહારે, આપણે જે રીતે નરસિંહ અવતાર નરસિંહ આરતીની અંદર છે ને, સેમ વે એ 10 અવતારનું આખું જયદેવ ગોસ્વામીનું જે અષ્ટકમ એ જે છે દશાવતાર સ્તોત્ર, એની અંદર આ રીતે ગાયું છે. તો કોઈ ગાવાની ઈચ્છા છે? માતાજી આનો રાગ ખબર છે? પ્રલય, આનો રાગ મને નથી ખબર એકચ્યુઅલી, એટલે હું ટ્રાય નથી કરતો. પ્રલય પ્રયોધિ જલે ધૃતવાન અશિવેદમ વિહિત વિહિત વિહિત્ર ચરિત્રમ અખેદમ કેશવદ્રી, આપણે છેલ્લી લાઈન ખાલી ખબર છે, કેશવદ્રીતા મીન શરીરા જય જગદીશ હરે. યસ માતાજી, દીપેશ્વરી માતાજી, યુ કેન ટ્રાય. હરે કૃષ્ણ પ્રભુજી. હરે યસ કૃષ્ણ. માતાજી. અવાજ આવે છે મારો? યસ યસ માતાજી, ગો અહેડ. પ્રલય પ્રબોધલી જલે ધરિતાવન અશિવેદમ વિહિત વહિત રાસરી ચરિતમ અકેદમ કેશવદ્રીતા મીન શરીર જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. હરે કૃષ્ણ. હરે, વેરી ગુડ, થેન્ક યુ. તો the Lord's His incarnation. તો એકચ્યુઅલી આપણને ખબર છે જે રીતે લાસ્ટ ટાઈમ આપણે વરા અવતાર જોયો હતો ને, એની અંદર બી બે વરા અવતાર આપણે જોયા હતા, શ્વેત વરા અને રક્ત વરા, બરાબર. સેમ વે આની અંદર પણ બે વાર ફિશ ઇન્કાર્નેશન થયું હતું. તો દેર વેર 2 ઇન્કાર્નેશન્સ ઓફ ફિશ. કઈ ક્યારે ક્યારે? તો કે ધ લોર્ડ એપિયર્ડ એઝ વન ફિશ ઇન્કાર્નેશન ટુ સેવ વેદાસ બાય કિલિંગ હયાગ્રીવ. આપણે ખબર છે કે જ્યારે પ્રલય થયો હતો તે વખતે, સોરી, એ પહેલા આપણે બ્રહ્માજીને જ્યારે રાત્ર થાય ને તે વખતે, એટલે એ ઊંઘી ગયા હતા, બરાબર. ત્યાં આપણે ખબર છે કે પ્રલય ત્યારે જ થાય કે જ્યારે બ્રહ્માની રાત્રિ શરૂ થાય ત્યારે. તો તે વખતે એમના મુખમાંથી વેદો નીચે એ થઈ ગયેલા. તો એ વખતે હયગ્રીવ નામનો જે રાક્ષસ હતો એ વેદ ચોરીને સમુદ્રની અંદર નીચે જતા રહેતો. તો એ વખતે ભગવાન આવેલા હતા અને એને મારીને પછી અગેઇન વેદ પાછા લીધા હતા. અને સેકન્ડ ટાઈમ જ્યારે હિસ ઇન્કાર્નેશન ક્યારે થયું હતું? ટુ સેવ ધ ફેવર ઓફ કિંગ સત્યવ્રત. તો એ પણ આપણે ડિટેલમાં જોઈશું બંને સ્ટોરી, બરાબર. તો બે વાર સત્ય ભગવાન હતા, એકવાર હયગ્રીવને મારવા માટે અને વેદોનું રક્ષણ કરવા, અને બીજી વાર એમના પ્યોર ડિવોટી સત્યવ્રત એમના પ્રોટેક્શન માટે. સો આ રીતે બે વાર હિસ ઇન્કાર્નેશન આવ્યું, બરાબર. So this is a story of how the Lord once incarnate a fish. વાર્તા છે કઈ એની પાછળનું રીઝન છે કે કેમ ભગવાન આવેલા. તો this happened because once Brahma lost Vedas, બરાબર. એ ક્યારે કે જ્યારે ઊંઘવાની થઈ, એટલે એ વખતે ડ્યુરિંગ નિદ્રા, બરાબર. તો which were stolen by the asura called હયાગ્રીવ. હયગ્રીવ નામનો જે રાક્ષસ હતો એ વેદ ચોરીને જતો રહ્યો, who lived at the bottom of ocean, અને સમુદ્રમાં નીચે જતો રહેતો. હવે આપણને ખબર છે સમુદ્રમાં કોણ જઈ શકે? તો fish is the right fish. So since the fish is the best animal for living in the water, પાણીમાં રહેવા માટે ફક્ત એ જ રહી શકે, અને એ પણ સમુદ્રની અંદર ડીપ. તો કૃષ્ણા took a form of fish to get back the Vedas. So this is one purpose આપણે જોયું એ રીતે. ઓકે, આના શ્લોક છે ને મને સંસ્કૃતમાં વધારે ફાવે છે. 8:24. હરે કૃષ્ણ પ્રભુજી, મેં તમને ગુજરાતી મોકલી ને એમાં ઈ સંસ્કૃતમાં લખેલું જ છે. તમે ગુજરાતી મોકલું? ક્યારે મોકલું માતાજી? મેં તો જસ્ટ જ અત્યારે મને અત્યારે યાદ આવ્યું ને, એમાં મેં આ સંસ્કૃત બધું લખેલું જ છે, તમે જોઈ લેજો. ઓપન એ જ શેર કરું પછી. એની અંદર આ બધું છે ને, સ્લાઇડ છે એની અંદર તમારે? હા, બધું ગુજરાતી ને સંસ્કૃત બધું છે, ગુજરાતીમાં છે બધું. અને સંસ્કૃત ઉભારો, સંસ્કૃત હું જોઈ લઉં છે કે નહીં.
હું તો છે મારી પાસે, વાંધો નહીં. એમ તો હા, સંસ્કૃત છે પ્રભુ, એ બધું સંસ્કૃતમાં જ છે શ્લોક. ઓકે, તો વોટ્સઅપમાં મોકલું છે ને તમે? એક હા, સેકન્ડ. વોટ્સએપમાં મેં તમને મોકલ્યું. યસ, વેરી નાઇસ. આપણે હવે બસ દેખાય છે ને માતાજી હવે? હા પ્રભુ, દેખાય છે. ઓકે, સો આ રીતે માછલીના બે અવતાર. ઓકે, બે અવતારો હતા. એક તો ભગવાન હયગ્રીવને હયગ્રીવને મારીને વેદોને બચાવવા માટે એક માછલીના અવતાર તરીકે પ્રકટ થયા, અને તેમણે રાજા સત્યવ્રતની કૃપા દર્શાવવા માટે અન્ય માછલીનો અવતાર ધારણ કર્યો હતો. એટલે આ રીતે આ સ્ટોરી તો આપણે જે રીતે જોઈએ એ રીતે, બરાબર. કે પહેલી વાર જયારે સમુદ્રના તળિયે હયગ્રીવ નામનો અસુર જતા રહેતા ચોરીને, તો પાણીમાં રહેવા માટે માછલી એ શ્રેષ્ઠ પાણી હોવાથી પાણી કૃષ્ણએ વેદ પાછા મેળવવા માટે માછલીનું રૂપ ધારણ કર્યું. એ રીતે ફર્સ્ટ ટાઈમ. અને સેકન્ડ ટાઈમ જયારે બ્રહ્માના દિવસ અંતે જયારે બ્રહ્માને ઊંઘ આવી અને સુવાની ઈચ્છા થઈ, ત્યારે તેમના મુખમાંથી વેદ નીકળ્યા અને હયગ્રીવ નામના મહાન રાક્ષસે વૈદિક જ્ઞાનની ચોરી કરી. તો આ રીતે જયારે પ્રલય, મતલબ બ્રહ્માના દિવસને અંતે, અને આપણને ખબર છે પ્રલય પણ ક્યારે થતો હોય છે, બરાબર. તો એ પણ એક એ છે. આ રીતે હયગ્રીવ નામના. અને પછી સેકન્ડ જયારે મહાન રાક્ષસ હયગ્રીવના કૃત્યોને સમજીને ઇમિડિયેટલી ભગવાનને તો ખબર પડી ગઈ કે આ રીતે રાક્ષસે ચોરી લીધો. સર્વ ઐશ્વર્યથી ભરેલા પરમ પુરુષ હરિએ માછલીનું રૂપ ધારણ કર્યું અને રાક્ષસનો વધ કરીને વેદોનો ઉદ્ધાર કર્યો. એટલે અગેઇન પાછા લઈ આવ્યા હતા. એકદા કૃતમાલાયામ પૂર્વતો જલતર્પણમ
તસ્યાંજલે દ્યુદકે કાચીચ્છ પર્યેતા કાવ્ય પદ્યત. તો આ સેકન્ડ વાર ક્યારે એમણે ફિશ ઇન્કાર્નેશન કર્યું હતું એના માટે કીધું છે, જયારે આ સત્યવ્રતની વાર્તા આવી છે એની અંદર. તો એક સમયે સત્યવ્રત નામનો રાજા રહેતો હતો. તે ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત હતો અને દરરોજ તેમની પૂજા કરવા માટે પૂજા કરતા હતા. એક દિવસ તે રોજિંદી પૂજા કરી રહ્યા હતા. એ કઈ નદી હતી? એ નદીનું નામ પણ હતું સ્કૃતમાલા નદી. આ સ્કૃતમાલા નદીમાં તર્પણ ચિત્રમાં જે બતાવે છે ને એ રીતે, તો જયારે તર્પણ કરતા હતા પાણીમાં, તો તે વખતે એક નાનકડી માછલી એમના પાણીના વાસણમાં ફસાઈ ગઈ એવું એમને. એ માછલી પછી અને આ નોર્મલ આપણને દરેક કોઈ પણ ડીઓટી હોય આ રીતે જયારે પણ નદીમાં એ કરતા હોય તો આપણે ખબર છે કે પાણી લઈને તર્પણ બી કરતા હોય ખોબાની અંદર. તો એ રીતે આવું એક કોઈને સ્ટોરી આવે છે કે જયારે એ જે વ્યક્તિ હતા એ આ રીતે નદીની અંદર તર્પણ કરતા હતા, તે વખતે એમના હાથમાં શાલિગ્રામ શિલા આવી ગઈ હતી. અને એ શાલિગ્રામ શિલા, તો તમને યાદ આવે કે કોને શાલિગ્રામ આવી રીતે ખોબાની અંદર શાલિગ્રામ શિલાઓ આવી ગઈ હતી? હરે કૃષ્ણ. ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ. યસ, હરી બોલ. તો એ ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજને આ રીતે શાલિગ્રામ શિલાઓ આપેલી હતી. પછી એમની પૂજા કરતા હતા. અને એમાં વન ઓફ ધ શાલિગ્રામ શિલા જે હતી એ સેલ્ફ મેનિફેસ્ટ થઈને કોનું રૂપ એમને એ કરેલું હતું? એ વૃંદાવનમાં જે છે ને ડીટી, એ પણ રાધા રમણ ડીટી, બરાબર. તો એમની ઈચ્છા હતી કે શાલિગ્રામને તો કેવી રીતે હું શણગારું, કારણ શાલિગ્રામને કોઈ શેપ હોય નહીં ને. તો એમની ઇન્ટેન્સ ઈચ્છા હતી. તો એ ભગવાને એમની ઈચ્છા પૂરી કરવા માટે વન ઓફ ધ શાલિગ્રામે જાતે બહુ સરસ ભગવાનનું જે સ્વરૂપ જે છે અત્યારે વૃંદાવનમાં, એ રાધા રમણ નું એ મેનિફેસ્ટ કર્યું હતું શરીર, બરાબર. તો આ રીતે જયારે માછલી એમના વાસણમાં ખૂબ એ રીતે આવી, તો પછી એને પછી એમને એ થઈ ગઈ કે ચાલો આ માછલીને એ કરવું જોઈએ, તો બચાવવું જોઈએ. તો પરંતુ એ માછલી એક જ રાતની અંદર એટલી મોટી, એટલે કમંડલમાં લઈને પછી એ લઈ ગયા ઘરે. એમ તો જોયું કે એક જ રાતની અંદર એ માછલીની સાઈઝ એટલી બધી વધી ગઈ કે એ વાસણ જે હતું એમાં પણ એ આવી શકે નહીં. તેથી તેણે રાજાને નીચે મુજબ વાત કરી. સો ત્યાંથી જ આપણને ખબર પડે કે ધીસ વોઝ નોટ ઓર્ડિનરી ફિશ. તો એને શું રિક્વેસ્ટ કરી? ના મારે સંસ્કૃત જ બોલવું પડે. સંસ્કૃતમાં બી જ્યાં સંધિ વિચ્છેદ બી થાય ને તો એ સારું પડે. ના હમ કમંડલ અસ્મિન કૃચ્છમ વસ્તુમ ઇહોત હે કલ્પયો સવીર ફૂલમ યાત્રા હમ નિવસે સુખમ. તો એનો મતલબ છે કે હે મારા વહાલા રાજા, મને આ પાણીના કુંડામાંથી આટલી મોટી મુશ્કેલી સાથે રહેવું ગમતું નથી. તેથી કૃપા કરીને પાણીનો કોઈ સારો ભંડાર શોધો જ્યાં હું આરામથી રહી શકું. એટલે માછલી આ રીતે રાજાને રિક્વેસ્ટ કરી, એમ આ રીતે કીધું એમ કે મને એવી જગ્યાએ લઈ જાઓ કે થોડું ત્યાં પાણી વ્યવસ્થિત હોય. તો પેલા એમાંથી કમંડલમાંથી હવે મોટી જગ્યાએ એમને ટ્રાન્સફર કરી. તો સ એ નામ તત આદય ન્યદાત ઔદાન ચાંદકે તત્ર ક્ષિપ્તા મુહૂર્તેન હસ્તત્રયમ વર્તત. તો એનો મિનિંગ છે કે પછી માછલીને પાણીના વાસણમાંથી બહાર કાઢીને રાજા એક મોટા કુવામાં ફેંકી દીધી. પરંતુ એક જ ક્ષણમાં, એટલે ઇમિડિયેટલી એ માછલી 3 હાથની લંબાઈ સુધી મોટી થઈ ગઈ. એટલે કમંડલમાંથી પછી એ મોટી થઈને એને કુવામાં મૂકી દો. કુવામાં બી તરત જ ઇમિડિયેટલી એ 3 હાથ જેટલી લાંબી થઈ ગઈ. આ રીતે પછી અગેન તો પછી એ મહારાજ પરીક્ષિત, રાજાએ કુવામાંથી માછલી લઈને તેને તળાવમાં ફેંકી દીધી, પરંતુ માછલીએ પાણીની હદ કરતા વિશાળ વધુ સ્વરૂપ ધારણ કર્યું. તો આ કોણ કોને કહે છે? આ ઓલરેડી ક્લિયર જ છે કે એ મહારાજ પરીક્ષિત. તો આ જે સ્ટોરી જે છે બેઝિકલી શ્રીમદ ભાગવતમ રિસાઇટ કરે છે. ઓરિજિનલ શ્રીમદ ભાગવતમ કોને કહે છે? સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે. તો એ આ ડિસ્કશનમાં આ શ્લોક અહીંયા મેન્શન કર્યો છે કે આ રીતે માછલી
મોટી થતી એને પછી કુવામાંથી તળાવ સુધી મોટી મૂકી દીધી, બરાબર. પરંતુ તરત માછલીએ પાણીની હદ કરતા વધુ વિશાળ સ્વરૂપ ધારણ, તો તળાવનું પાણી પણ એને ઓછું, મતલબ નાનું પડ્યું હવે. ઓકે, તો પછી તરત જ આગળ શું કહે છે માછલી, કે રાજા સત્યવ્રત માછલીને પાણીના સૌથી મોટા જળાશયમાં લઈ ગયા. એટલે તળાવથી જળાશય લઈ મોટું, એનાથી મોટું, પરંતુ ત્યાં પણ તે અપૂરતું એ સાબિત થયું, એની સાઈઝ પણ એ સફિશિયન્ટ નથી. જ્યારે રાજાએ આખરે કદાવર માછલીને સમુદ્રમાં ફેંકી દીધી. હવે આપણને એક વિચાર આવે કે એક તો પહેલી વસ્તુ માછલી બોલે, ચાલો એ તો આપણે સમજી ગયા કે માછલી રાજા કદાચ બની શકે, એની ભાષા સમજી શકે, અથવા તો એ સમજી ગયા છે કે આ કોઈ ઓર્ડિનરી માછલી નથી, અને એ પ્રમાણે માછલીને હેલ્પ કરવા માટે એ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે મોટા મોટા પાણીના કોષમાં એ મૂકતા ગયા. પણ આપણને એક વિચાર થાય કે રાજા પછી આટલી મોટી માછલી છે એને ટ્રાન્સફર કેવી રીતે કરીએ છે કુવામાંથી તળાવમાં, જળાશયમાંથી પછી સમુદ્ર સુધી? કેન એનીવન કેન ગીવ આન્સર આપી શકે કે એ કેવી રીતે એને ટ્રાન્સફર કરી હશે? હરે કૃષ્ણ. સવાલ ખબર પડી ને કે આ માછલીને ટ્રાન્સફર અલગ અલગ સોર્સમાં કેવી રીતે કરી હશે રાજાએ? મારો અવાજ આવે છે ને? માણસો દ્વારા ઉઠાવીને ત્યાં મોકલાવી હશે એના સેનાપતિઓ દ્વારા. સેનાપતિઓ દ્વારા? પણ તે સેનાપતિ કેટલી, આટલી મોટી માછલી, તમે વિચાર કરો કે સમુદ્ર, મતલબ તળાવની સાઈઝની માછલી એને સમુદ્ર સુધી લઈ જવી, તો હાઉ ઇટ ઇઝ પોસિબલ? મતલબ આપણે ઓર્ડિનરી ભૌતિક જગતમાં આપણે જોઈએ તો આ શક્ય કેવી રીતે? એમ તો આપણે થોડો વિચાર તો આવે ને કે આ વાર્તા તો છે, થોડું ડાયજેસ્ટ, મતલબ આપણે બહુ બધું એઝ્યુમ કરીએ, પણ છતાં એનો છે લોજિકલ આન્સર છે. તમે થોડું વિચારો તો મળશે જવાબ. નાની હોળીમાં લઈ જઈને. હરે કૃષ્ણ પ્રભુજી. માતાજી મોટી માછલી છે. આપણે તમે વિચાર કરો, ગામડાનું તળાવ હોય, તળાવ કેટલું મોટું હોય, હવે એવડી મોટી હોડી ક્યાંથી હોવાની? અને તળાવમાંથી તમે વિચાર કરો કે સમુદ્ર ભલે બાજુમાં જ છે, 10 કિલોમીટર દૂર છે, પણ તે ત્યાંથી ટ્રાન્સફર કેવી રીતે કરવાની? માછલીને જ વિનંતી કરી હોય કે તમે અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થાવ, એ રીતે પણ શક્ય બને. આપણને ચાલો હું ટ્રાય, તમે થોડો હિન્ટ આપું પછી તમે ટ્રાય કરો કે આપણે 8 સિદ્ધિ જે છે, અષ્ટ સિદ્ધિ વિશે તમે જાણો બધા? અષ્ટ સિદ્ધિ, અણીમાં, લગીમાં, તો આપણને ખબર છે બરાબર કે જેવી રીતે હનુમાનજીની અંદર અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે હતા, તો આ તો ભગવાનનું સ્વરૂપ હતું ને. તો જયારે જે માછલી રાજા પછી સાઈઝમાં, અણીમાં, લગીમાં બધી સિદ્ધિ છે ને, અણીમાં શું, નાના, લગીમાં અગેન કન્ફ્યુઝ. અણીમાં એટલે શું માતાજી? અણીમાં, લગીમાં, અને જેનું એકદમ વજન ઓછું થઈ જાય, વજન વધી જાય, સાઈઝ ઓછી થઈ જાય, તો જ્યારે એ રાજાને પ્રભુજી ગરિમા. અણીમાં એટલે એકદમ અણુ જેવડું નાનકડું થઈ જાય, પછી લઘીમાં એટલે વજનમાં હળવું થઈ જાય. હા, સો એટલે ધીસ ઇઝ ધ વે ટુ ટ્રાન્સફર ફ્રોમ વન સોર્સ ટુ અનધર સોર્સ, બરાબર? સો મતલબ એટલે જો રાજાને ખબર પડી ગઈ હતી કે આ કોઈ ઓર્ડિનરી માછલી નથી, કારણ માછલી બોલી નહીં શકે પહેલી વસ્તુ. તો અને જો બોલી શકતી હોય તો પછી આ ભગવાન પાસે તો બધી પાવર હોય, તો એ રીતે આ રીતે એને પછી સાઈઝ બી નાની થઈ શકે અને વજન બી ઓછું થઈ જાય. બાકી આટલી મોટી, આટલી વિશાળકાય માછલીને એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર આપણે વિચારી જ નહીં શકીએ. સો ધ ઓનલી વે ટુ, બીકોઝ ઓફ ધ આ બધી સિદ્ધિઓનો ઉપયોગ કરીને એ રાજાને પછી જો રિક્વેસ્ટ કરે તો રાજાને પછી ફેસિલિટેટ બી કરી આપે ને પછી, કે હા ભાઈ હું મારું સાઈઝ બી નાની કરી નાખું, તો તમે મને અહીંયાથી આ જગ્યાએ લઈ જાઓ. પછી ત્યાં પછી એ પ્રમાણે તરત મોટી થઈ જાય. સો આ રીતે, તો ક્લિયર માતાજી? એવરીવન ક્લિયર? તો આ રીતે ફાઇનલી માછલી ક્યાં ગઈ? સમુદ્રમાં. ઓકે, હવે આગળ આપણે જોઈએ, આગળના શ્લોકો પ્રમાણે જઈએ આપણે. તો પછી મારા ભગવાન, તમે ચોક્કસપણે, એટલે અહીંયા ગાડી કહે છે કે માછલી કહે છે કે તમે ચોક્કસપણે ભગવાન નારાયણ શ્રી હરિના અકૂટ પરમ પુરુષ છો, જે
તે જીવો પર તમારી દયા દર્શાવવા માટે તમે જળચરનું રૂપ ધારણ કર્યું છે. તો આ રીતે પછી જ્યારે જેવું સમુદ્રમાં જો નાખતાની આદર કેટલી મોટી થઈ ગઈ ને, તે વખતે પછી એમણે કીધું કે તમે ભગવાન છે. તો ભગવાને પછી એમને ઉત્તર આપ્યો શું કે 7 દિવસની અંદર વિશ્વ વિનાશના પૂરમાં મહાન પૂરમાં ડૂબી જશે. ત્યારે એક મોટી હોડી તમારી પાસે આવશે. પછી તમે જડીબુટ્ટીઓ, છોડ, બીજ, વૃક્ષો અને તમામ પ્રકારના પ્રાણીઓ એકત્રિત કરો અને તેમને તથા 7 ઋષિઓ જે સપ્તઋષિઓ જે છે એમને તમારી સાથે હોડીમાં લઈ જાઓ. ત્યારે તોફાનો બોટને રોકે છે. એને પછી બાંધવાનું શેનાથી? તો કે વાસુકી સર્પ જે છે એટલે આ બધું ભગવાન ઓલરેડી એને કહી બી દે છે ને આ બધું ફેસિલિટી તમને એ ટાઈમે તમને નાવડી હોડી પણ મળી જશે. એને બાંધવા માટે ક્યાં બાંધશે? એ જે માછલી હશે ને ફિશ એની સાથે બાંધવા માટે તમને વાસુકી સર્પ, એ પણ આપણે ખબર છે વિભૂતિ યોગની અંદર ભગવાને કીધું છે ને કે સર્પો નામ વસુકી. તો એ પણ વસુકી એ પણ ભગવાન પોતે જ છે. તો આ રીતે એમને આખી બધી ઇન્સ્ટ્રક્શન આપી હતી. બરાબર કે આફ્ટર 7 days 7 દિવસ પછી મહાન પૂર આવશે ત્યારે તમે આ રીતે ઇમ્પોર્ટન્ટ બધા જે છે ઋષિઓ છે, જડીબુટ્ટીઓ છે, બીજ, વૃક્ષો એ બધાને તમે એકત્રિત કરીને આ રીતે તમે નાવમાં લઈ જજો. અને સાથે પછી સાથે એમને દિવ્ય જ્ઞાન પણ આપી છે. એટલે એ વખતે જયારે નાવડીની અંદર બેઠા હતા તો પછી ભગવાને સાંખ્ય યોગનું પણ નોલેજ આપેલું હતું. બરાબર, તો એ પણ અહીંયા ઓલરેડી એને કહી દીધું છે. તો આ રીતે ત્રણેય લોક પાણીમાં જયારે ભળી જશે ત્યારે મારા દ્વારા મોકલવામાં આવેલી એક મોટી હોડી તમારી સમક્ષ ઇન ધીસ વે. તો જે રીતે આપણે ખબર પરીક્ષિત મહારાજને બી 7 દિવસ મળેલા હતા પ્રિપેરેશન કરવા માટે, એવી રીતે અમને બી 7 દિવસની એ મળી ગયું. બરાબર, 7 દિવસમાં તમારે આ બધું પ્રિપેરેશન કરી રાખવાનું છે આ રીતે. અને જો આ ચિત્રની અંદર બતાવ્યું છે એ રીતે જે સપ્ત ઋષિઓ છે અને સત્યવ્રત મુનિ છે. બરાબર, સત્યવ્રત રાજા છે. અને આ રીતે ભગવાન ફિશ નું રૂપ લઈને જે આવેલા અને પછી વાસુકી નાગથી એને બાંધીને આ રીતે આગળ પછી શક્તિશાળી પવનો દ્વારા હોડીને ઉછાળવામાં આવે છે તેમ મહાન સર્પ વાસુકી દ્વારા મારા શિંગડા સાથે વહાણને જોડો, કારણ કે હું તમારી બાજુમાં જ હાજર રહીશ. એટલે ભગવાન તો એક સાથે બધું અલગ અલગ મતલબ એ રૂપ પણ એ કરી શકે. બરાબર, મેનિફેસ્ટ થઈ શકે એમ. તો એ રીતે ભગવાન પણ બાજુમાં જ હાજર રહીશ એવું કીધું. તો સત્યવ્રતે જેમ કહ્યું હતું તેમ કર્યું. એટલે સત્યવ્રતને જેમ જે પ્રમાણે કીધું હતું એ રીતે બધું એમને રેડી રાખ્યું હતું એમ. અને 7 દિવસમાં પૂરની શરૂઆત થઈ. ભયંકર તોફાનો આવ્યા અને વાદળોએ પૃથ્વી પર પાણી રેડ્યું. એટલે ભયંકર પછી પ્રલય, એટલે બધી જગ્યા વરસાદ એટલે પાણી થઈ ગયું. અને પૃથ્વી તથા સ્વર્ગ જોઈ શકતા નથી. એટલે એટલું બધું પાણી આવી જાય કે બધું પાણી હતું. અને રાજા અને ઋષિઓ ઊંડા ધ્યાનમાં હોડીમાં બેઠા. તો આ રીતે અહીંયા ગાડી એમને જે રીતે કીધું. અને પછી જયારે રાજા પરમ પુરુષ ભગવાનનું સતત ધ્યાન કરતા હતા ત્યારે પાણીના સમુદ્રમાં એક મોટી સોનેરી માછલી દેખાય. અને માછલીને એક શિંગડું હતું અને તે 80 લાખ માઇલ લાંબી હતી. 80 લાખ માઇલ, અને એ પણ માઇલ ઇન્ટુ 1.8 1.7, એટલે એટલી લાંબી માછલી હતી. ઓકે, અને એને પછી આ રીતે બાંધીને પછી રાજા સત્યવ્રત પ્રાર્થના કરી કે શું પ્રાર્થના ભગવાનને પ્રે કરી કે હે ભગવાન, જેમ સોનું અગ્નિના સંપર્કમાં આવે ત્યારે તેની અશુદ્ધિઓ ગુમાવે છે, જ્યારે જેવી રીતે ગોલ્ડને પ્યોરિફાય કરવા માટે એને ગરમ કરવામાં આવે, બરાબર, અગ્નિના સંપર્કમાં આવે, તેવી જ રીતે જીવ જ્યારે તમારી પૂજા કરે છે ત્યારે તેનું અજ્ઞાન ગુમાવે છે. એટલે જેમ આપણે ડિવોશનલ સર્વિસમાં જેમ જેમ આપણે પ્રોગ્રેસ કરીએ એમ એનું ઇગ્નોરન્સ છે ઓછું થતું જાય છે. તો કૃપા કરીને મને તમારું જ્ઞાન આપો. એટલે ભગવાન નાવ દે ઓલ આર ઇન એસોસિએશન વિથ ધ લોર્ડ. ઓકે, તો એ એટલે પછી ભગવાનને રિક્વેસ્ટ કરી કૃપા કરીને મને જ્ઞાન આપો તમારું, અને મારા હૃદયમાંથી અજ્ઞાનને દૂર કરો. તો એ સાંભળતા જ પછી ભગવાને તેમને આધ્યાત્મિક જ્ઞાન પણ આપ્યું. તો આ રીતે ભગવાનના પરમ વ્યક્તિત્વે રાજા સત્યવ્રતને સાંખ્યયોગ તરીકે ઓળખાતું આધ્યાત્મિક વિજ્ઞાન સમજાવ્યું. તે વિજ્ઞાન જેના દ્વારા વ્યક્તિ પદાર્થ અને આત્મા વચ્ચે તફાવત કરે છે. એટલે મેટર અને સ્પિરિટ, બરાબર, આપને ખબર છે ને સાંખ્ય ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં પણ એને સાંખ્યયોગ પણ કહે. એટલે શું બોડી મતલબ મેટર અને સ્પિરિટ એમાં શું તફાવત છે એ ધેટ ઇઝ બેઝિકલી સાંખ્યયોગ. બીજા શબ્દમાં ભક્તિયોગ અથવા એને ભક્તિયોગ પણ કહી શકાય. બરાબર,
પુરાણોમાં સમાવિષ્ટ સૂચનાઓ સાથે ઇતિહાસ અને સંહિતાઓ ભગવાને આ બધા સાહિત્યમાં પોતાને સમજાવ્યું. એટલે આ બે કામ, એક તો પ્રોટેક્શન બી કર્યું અને આખું બધું ફેસિલિટેટ કર્યું અને પાછું આ સાંખ્ય યોગ વિશે આધ્યાત્મિક નોલેજ પણ આપ્યું. તો આ રીતે હોડીમાં બેસીને રાજા સત્યવ્રત મહાન સંત પુરુષોની સાથે આત્મ સાક્ષાત્કાર સંબંધી પરમ પુરુષ ભગવાનની સૂચનાઓ સાંભળતા હતા. આ બધી સૂચનાઓ શાશ્વત વૈદિક સાહિત્ય એટલે આ બેઝિકલી આ જે બધું ઇન્સ્ટ્રક્શન અલ્ટિમેટલી શું વૈદિક સાહિત્ય એટલે બ્રહ્મમાંથી. આમ રાજા અને ઋષિઓને પરમ સત્ય વિશે કોઈ શંકા ન હતી. ભગવાન પોતે જ જો ઇન્સ્ટ્રક્શન આપતા હોય બરાબર, તો પછી એમાં કોઈ ડાઉટ હોય નહીં. મહાન રાજા સત્યવ્રત અને પરમ પુરુષ ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર વિશે હવે આ એકચ્યુઅલી હવે ફલશ્રુતિ આવે છે કે આ જે ફિશ ઇન્કાર્નેશન વિશે જે પણ આ બે વાર્તાઓ જે બે સ્ટોરી જે છે બરાબર, તો એના વિશે સાંભળીએ અથવા જે પણ કોઈ શ્રવણ અથવા તો જે પણ કીર્તન અથવા એ કરે તો એને શું બેનિફિટ થાય એના વિશેના આ શ્લોક છે. તો જે કોઈ આ વાર્તા આ મહાન દિવ્ય કથા છે અને જે કોઈ સાંભળે તે પાપી જીવનની પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થાય છે. સો ધીસ ઇઝ ધ ફલશ્રુતિ ઓફ આ પીસ ઇન્કાર્નેશન. જે વ્યક્તિ મત્સ્ય અવતાર અને રાજા સત્યવ્રતનું આ વર્ણન કહે છે એટલે આ સાંભળવાનું અને આ જે પણ કહે છે તેની તમામ મહત્વાકાંક્ષાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. એટલે આ પણ જે પણ હવે તમે બધા એ સાંભળી અથવા તો જે ખબર હોય તે આ તમે કોઈને પણ કહો, તમે કોઈને ઘરમાં કહો અથવા કોઈને આપણા રિલેટિવ્સને કહો, તો તમને જે કહે એને પણ બેનિફિટ થાય અને જે સાંભળે એને પણ બેનિફિટ થાય. સો આ ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણને ખબર છે ભાગવતમના દરેક એપિસોડની અથવા દરેક ચેપ્ટરના અંતમાં એમનું ફલશ્રુતિ હોય છે. આ ચેપ્ટર અથવા તો આ જે પાસ્ટ ટાઈમ તમે ભગવાનનો સાંભળો તો તમને આ થશે. એવી રીતે મોસ્ટલી દરેક એપિસોડ પછી આ રીતે ફલશ્રુતિ હોય છે. તો આ રીતે પીસ ઇન્કાર્નેશન વિશે પણ જે આપણે સાંભળીએ તો એની આ રીતે એકચ્યુઅલી બહુ શોર્ટમાં આ મત્સ્ય અવતાર વિશેની વાર્તા છે બેઝિકલી. હવે કોઈને કે આની અંદર પ્રશ્ન હોય આપણને તો તમે પૂછી શકો. બીજું આ રીતે તમને યાદ આવે આ રીતે કોઈ પ્રલય જેવું શક્તિથી એમને પછી એ બતાવે યાદ કયા ઋષિ વટસ્ય, હા પેલા બનિયન ટ્રી ના પત્તા પર વટસ્ય પ્લુતે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. માર્કંડેય હશે લગભગ. માર્કંડેય ઋષિ. તો બેઝિકલી એ જે હતી એ જે ભગવાન કેમ એનો અંગૂઠો કેમ ચૂસે છે, એ જે છે વટસ્ય પ્લુતે શયાનમ બરાબર, તો એની અંદર જે ભગવાન પોતાના પગનો અંગૂઠો જાતે મોઢામાં નાખેલો છે, તો એનો શું મિનિંગ શું? વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ઇટ? હરે કૃષ્ણ. Yes. આપણે બધા ચરણ સ્પર્શ કરીએ છીએ તે ભગવાન એને સ્વીકારે છે, એટલે એનો અંગૂઠો છે એ મોઢામાં લઈ અને એ આપણો સ્વીકાર કર્યો શરણાગતિનો મારા મતે થાય. કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈને કઈ ઇનપુટ? હરે કૃષ્ણ પ્રભુજી. આપણે જે કઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કરીએ છીએ ને એ અંગૂઠા દ્વારા ભગવાન સ્વીકારે છે. અને આપણે જેમ કે ભોગ કે આપણે ભગવાનને અર્પણ કરીએ ને તો ભગવાન એ રીતે આપણે ભગવાનના ચરણોમાં જે કઈ અર્પણ કરીએ ને વસ્તુ કે આપણે જે કઈ. હજી કોઈને કઈ બીજું કઈ વિચારો બરાબર, કોઈ જે મનમાં આવે એ બોલી શકો, વાંધો નહીં. કંઈક તો પછી આપણે જાણવા મળે ને. ફાઇનલી પછી આપણે ડિસ્કસ કરીશું. યસ, બીજા કોઈ? નહીં? કોઈ ટ્રાય નથી કરવી?
યસ સ્વભક્તિ માતાજી. હા શું કીધું પ્રભુજી? એ ભગવાન જે અંગૂઠો ચૂસે છે ને એ માર્કંડેય ઋષિ વાળું તમે જે કીધું ને તો એનું મતલબ શું? ભગવાન કેમ આ રીતે મતલબ કેમ એમનો પોતાનો અંગૂઠો કેમ ચૂસવાની એની પાછળ લોજિક શું છે? એ અત્યારે મગજમાં નથી આવતું. યાદ તો છે પ્રભુજી, અત્યારે મને યાદ નથી આવતું. યાદ આવે તો કહું હમણાં. ઓકે ચાલો કઈ વાંધો નહીં. એમાં એવું છે કે આપણને જે જે નેક્ટર જે કે ને આપણે હોલીને બરાબર ભગવાનનું નામ, ભગવાનનો પાસ્ટ ટાઈમ, ભગવાનની ગુણ લીલા એ બધું એટલું એ છે ને મતલબ એ બધું એકદમ નેક્ટરિયસ છે. તો ભગવાન પોતે વિચાર કરે કે આ બધા મારા ચરણ કમળની પાછળ કેમ છે? વાય ઓલ પીપલ આર બિહાઇન્ડ મી. તો એટલે લેટ મી ટેસ્ટ. જેવી રીતે આપણને ખબર છે કે ચૈતન્ય મહાપ્રભુ મતલબ કૃષ્ણ હિમસેલ્ફ બરાબર રાધા રાણીના ભાવમાં આવેલા હતા. શું કામ આવેલા? એના ઇન્ટરનલ અને એક્સટર્નલ રીઝન હતા. ઓકે, તો ઇન્ટરનલ રીઝનમાં શું હતું? એક યસ માતાજી કોઈને યાદ હોય તો આંતરિક કારણ કે ભગવાન પોતે ટેસ્ટ કરાવો કે રાધા રાણીને આટલી મજા કેવી રીતે આવે છે મને મારી પાછળ એક મારી ભક્તિ કરવાની. સો આઈ વોન્ટ ટુ ટેસ્ટ ધેટ રસા. તો સેમ વે આ પણ બધા ડિવોટીઝ જે છે ભગવાનના લોટસ ફીટ જે કહે ને આપણે બધા જ કહેતા હોય ને જે પણ ડિવોટીઝ છે ભાગવતમમાં અથવા આપણા ગોસ્વામી કે ભગવાનના લોટસ ફીટની સેવા કરવી જોઈએ, ભગવાનના નામ હોલી નેમની. તો એટલે ભગવાન પોતે ટેસ્ટ કરવા માટે એટલે એના માટે પછી તો શું છે? ઓકે, મેં એકચ્યુઅલી હમણાં કોઈ ડિવોટી પાસે જ સાંભળેલું હતું. એટલે મને બી બહુ ક્લિયર નતું પહેલા, બટ એમણે પછી આ રીતે કોઈ ક્લાસમાં જ કીધું હતું. એટલા માટે પર્ટિક્યુલરલી જયારે માર્કંડેય ઋષિએ એમને જોવી હતી એકચ્યુઅલી માયા શક્તિ. તો પછી ભગવાને આ રીતે બધે પ્રલય કર્યું. બધા મતલબ પાણીમાં ડૂબતા હતા અને એમને વરદાન એક્સપિરિયન્સ કરી શકશો. તો તે વખતે પછી ભગવાન આ રીતે બનિયન ટ્રી એટલે પટસ્ય બાળકના એમાં આવીને પછી આ આપણે ખબર છે. ઓકે, અને આપણે ખબર છે અધરમ મધરમ બધું ભગવાનનું મતલબ બધું મધુર જ છે. તો એટલે ભગવાન વોન્ટ્સ ટુ ટેસ્ટ ધેટ વન. સો એનું એ હતું. બીજું એકચ્યુઅલી આ અને આ પેલું રથયાત્રા તો પેલું એના માટે તે વખતે જે પોઈન્ટ હતો ને કે આ રીતે કેવી રીતે માછલીને એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી હશે. તો આપણને એવા 2-3 ઇન્સિડન્ટ બી આપણે ચૈતન્ય ચરિતામૃતની અંદર પણ છે. જ્યારે ભક્તિ વિનોદ ઠાકુરના ઘર પાસેથી રથયાત્રા પાસ થતી હતી, આપણને ખબર છે માયાપુરની અંદર એમનું ઘર છે ને ત્યાંથી, તો એ રથ અટકી ગયો, આગળ જ જાય નહીં. બહુ બધો પ્રયત્ન કર્યો પણ રથ જાય જ નહીં આગળ, બરાબર. તો પછી એટલે એકચ્યુઅલી તે વખતે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરનો કઈ જન્મ થયેલો, નાનો એ હતા. તો એ પછી એમને ત્યાં બહાર લાવ્યા અને પછી આઈ થિંક પછી એ રથ એમના દર્શન થયા પછી એ રથ આગળ ગયો હતો. અને એવી જ રીતે પછી આપણે રથયાત્રા વખતે પણ અમુક વાર રથ એક જગ્યાએ ફિક્સ થઈ જાય, મતલબ આગળ જાય જ નહીં. તો ભાઈ ચૈતન્ય મહાપ્રભુ રથની પાછળ જઈને માથું રથને ટેક્યો, તો પછી એ રથ આવી આગળ જતો. તો આ રીતે મતલબ ભગવાન ની બધી આ રીતે આ ટાઈપની લીલા હોય છે અમુક વાર. તો ક્યારેક એકદમ પેલું કહે ને કે વજન પેલું અણીમાં લગીમાં ગીરીમાં એ બધું છે ને બધા એ ટાઈપ. તો આવા ઇન્સિડન્ટ હોય છે. યસ, તો બીજું કોઈને પ્રશ્ન છે આના વિશે કે કોઈને કઈ શેર કરવું હોય તો? હરે કૃષ્ણ. એકચ્યુઅલી પેલા આની અંદર છે ને 24th ચેપ્ટર આખું આ બહુ સરસ ડિટેલમાં સમજાયું છે. એના બધા પરપટ એ પણ છે માતાજીએ મોકલ્યું. એમાં અમુક એકચ્યુઅલી બહુ ટાઈમ નહીં હતો મારી પાસે. એકચ્યુઅલી હું નોકરી પર જ હતો ને, આઈ કેન નોટ એબલ ટુ સી. બાકી એ પણ બહુ સરસ હતું. એની અંદર તમને હજી વધારે પડશે.
છે સ્ટોરી નાનકડી, અને અચ્છા આ સ્ટોરીનું મોરલ શું છે? એટલે ભગવાન, વોટ ઇઝ ધ મોરલ ઓફ ધીસ મત્સ્ય અવતાર? ભગવાનનો મતલબ હા આગળ પ્રભુજી છે મત્સ્ય અવતાર નું, એ આગળ પહેલા 2 પેજ છે, એ વાંચી લો. ના, એ તો છે જ, પણ આ તો હું એમ જ પૂછું છું કે વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી. આપણે કહે ને દરેક સ્ટોરી પછી મોરલ જે હોય ને, એ તો બરાબર છે. આજે તમે 24th જે આખું જે છે ને, કે બેઝિકલી એટલે મેઇન મોરલ એ જ છે કે પણ આ ભક્ત ના રક્ષણ માટે, બરાબર. તો અહીંયા ભક્ત કોણ છે? આપણા આ સત્યવ્રત માટે, બરાબર. એ આ પ્રલયના વખતે એને આપણને ખબર છે કે જયારે પ્રહલાદ મહારાજના રક્ષણ, જયારે કોઈ ઓપ્શન નહીં હતો અને જયારે એકદમ એ હતું, તો ભગવાન પિલર માંથી પણ પ્રકટ થયા હતા. તો એવી જ રીતે ભક્તના રક્ષણ માટે અથવા તો ગાય અથવા વૈદિક ધર્મના રક્ષણ માટે ભગવાન અવતરે. તો અહીંયા ગાડી આપણે વાંચીએ મત્સ્ય અવતારનું એ જે છે 24 શરૂઆતનું એક પેજ, એમાં સરસ રીતે સમજાવેલું છે. આ અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મત્સ્યનું મહારાજ વિસ્તારી. અચ્છા, બીજો એક સવાલ મને એ છે કે આપણે આજે 10 અથવા તો જે ભગવાન કોઈ પણ અવતાર હોય, તો એ કોનું એક્સપાન્શન હોય છે? બેઝિકલી આપણે જે કહીએ ને વિષ્ણુ, એ કયા હોય છે? હરે કૃષ્ણ. મહાવિષ્ણુ. નહીં, આજના અવતાર એ કયા વિષ્ણુ? 3 માંથી એક વિષ્ણુ છે ડેફિનેટલી. તો એ કયા વિષ્ણુના આ 10 અવતાર અથવા તો ક્ષીરોદક્ષાય વિષ્ણુ. આગળમાં છે તે. યસ, એટલે બેઝિકલી ક્ષીરોદક્ષાય વિષ્ણુ. એટલે આપણે અમુક ને કે આ જે 10 અવતાર છે એ બેઝિકલી વિષ્ણુના અવતાર છે. એક ક્ષીરોદક્ષાય વિષ્ણુ અલ્ટિમેટલી ઇઝ એક્સપાન્શન ઓફ કૃષ્ણ. તો એટલે ખરેખર તો આપણે કહી શકીએ તો આ જે 10 અવતાર છે એ વિષ્ણુમાંથી નથી આવતા બેઝિકલી. એટલે અત્યાર સુધી આપણે ઈશ્વરમાં માનતા હતા કે આ બધા વિષ્ણુના 10 અવતાર છે, પણ ખરેખર એવું નથી. એક ક્ષીરોદક્ષાય વિષ્ણુ, અને ક્ષીરોદક્ષાય ઇઝ ધ એક્સપાન્શન ઓફ કૃષ્ણ. તો એકચ્યુઅલી એટલે કૃષ્ણના જ કહેવાય, પરંતુ એમ આપણે વિષ્ણુ કહેવું હોય તો પછી ક્ષીરોદક્ષાય વિષ્ણુ, બરાબર. હા, તો અહીંયા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતે શ્વાંસથી એટલે કે સ્વતઃ વિસ્તરીને અને વિભિન્નાસ્થી, એટલે બે, એક તો પોતે વિસ્તારે શ્વાંસ કહેવાય, બરાબર, અને બીજું વિભિન્નાંશ એટલે કે જીવ રૂપે વિસ્તાર કરીને પણ વિસ્તાર કરી શકે. તો આ એટલે 2 રીતે. અને એના પર્પસ શું? 4.8 પ્રમાણે કે જ્યારે પણ આ રીતે પરિત્રાણાય સાધુનામ અને વિનાશાય ચ દુષ્કૃતામ. તો દેટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ એની ઇન્કાર્નેશન. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પૃથ્વીલોકમાં સાધુ અથવા ભક્તોના રક્ષણ અર્થે અને દુર્જનો અથવા અભક્તોના વિનાશ માટે. તો વિનાશ કરતા બેઝિકલી વધારે ઇન્ટરેસ્ટ એમને ભક્તો સાથે રેસિપ્રોકેશન, ભક્તોના રક્ષણ માટે. અને ભક્તોમાં બી ખાસ કરીને શું? ગાય છે, બ્રાહ્મણ છે, દેવ છે, ભક્ત છે, અને વૈદિક ધર્મ. એટલે આ મેઇન પર્પસ. તમે કોઈ બી અવતાર જોઈ લો તો એના અવતારના રૂટની અંદર આ 3-4 વસ્તુ બેઝિકલી તમને જોવા મળશે. ઓકે, એ રીતે કોઈ પણ વખતે મત્સ્ય રૂપે કોઈક વાર, એટલે આ અલગ અલગ. તો એના માટે પછી એ ગમે તે રૂપ ધારણ કરવું હોય, પછી વરાહ હોય કે મત્સ્ય હોય. નોર્મલી આપણે કેવું મત્સ્ય એટલે આપણે જે પર્ટિક્યુલરલી ઇસ્કોનમાં તો આવ્યા પછી તો ઇવન ની પણ આવ્યા હતા, તો એ મત્સ્યની એટલે માછલાની જે સુગંધ આવે એ નો વન કેન બેર. મતલબ વેરી ડીપ. ભગવાને જ્યારે જરૂર હોય તો કોઈ પણ એ ધારણ કરી શકે, બરાબર. પરંતુ એની ભગવાનનું જે કોઈ પણ શરીર જે છે એ સચ્ચિત આનંદ હોય છે. એ આપણા 5 પંચ મહાભૂતથી નથી બનેલું હોય. પછી કોઈ પણ હોય, વરાહ હોય, મત્સ્ય હોય, કૂર્મ હોય. ઓકે, તો કોઈ વખતે નૃસિંહ, તો કોઈ વખતે વામન રૂપે, એમ વિવિધ રૂપે પ્રકટ થાય છે. પરંતુ કોઈ પણ સ્વરૂપ કે અવતારમાં તે પ્રકૃતિના ભૌતિક ગુણોના વાતાવરણમાં અવતરે છતાં બી એનાથી અલિપ્ત રહે છે. સો આ વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે ભગવાન ભલે કોઈ પણ આ જગતમાં આવે છતાં પણ એ 3 ગુણોથી એમને માયા સ્પર્શી શકતી નથી, અને ગુણોનું એમના પર કોઈ આરોપણ થઈ શકતું નથી. તો અહીંયા ગાડી એટલે એ જ કહે છે. આ સ્ટોરી તો આપણે ઓલરેડી જોઈ લીધી. ત્યારે અહીંયા એક્ઝેક્ટલી કયા છે? તો એક વખત પૂર્વેના કલ્પના અંતે, એટલે કલ્પ જ્યારે આપણે ખબર છે કે જ્યારે પણ દરેક ચતુર્યુગના અંતે પણ પ્રલય થાય. બ્રહ્માજીના
દિવસ પછી પણ પ્રલય, અંતમાં લાસ્ટ બ્રહ્માજીના લાઈફ પતે ત્યારે પણ પ્રલય થતા હોય છે. અલગ અલગ ટાઈમે બધા અલગ અલગ ટાઈપના પ્રલય થતા હોય છે. તો એ વખતે આ એક વન પર્પઝ હૈર્યુ નામનો રાક્ષસ બ્રહ્માજી પાસેથી વૈદિક જ્ઞાન ચોરી ગયો હતો. અને એ ક્યારે તેથી સ્વયંભૂ મનુ એટલે ફર્સ્ટ મનુ જે હોય મન્વંતર, આપણે પેલામાં ગયા વરા અવતારમાં પણ જોયું હતું ને, એમાં બી મન્વંતર જે મનુ હતા, સ્વયંભૂ મનુ, એમના આરંભ કાળે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે મત્સ્ય અવતાર ધારણ કરીને વેદોની રક્ષા કરી. ઓકે, એટલે સૌથી પહેલો અવતાર બેઝિકલી આ મત્સ્ય અવતાર, અને પછી સેકન્ડરી ક્રિએશન થઈ ગયું. અને પછી જયારે પોપ્યુલર ખબર પડી કે પૃથ્વી તો પોતાની ધરી પર છે, તો એ વખતે પછી ધારણ કરીને પછી એ પૃથ્વી ગર્ભોદક્ષાઈ સમુદ્રમાંથી ભગવાન લઈ આવેલા. સો ઇટ ઇઝ સેકન્ડ અવતાર, એ વરા અવતાર. ઓકે, તો બીજી વાર એટલે અહીંયા 2 વાર મત્સ્ય અવતાર લીધો હતો અને પછી વરા અવતાર. આ રીતે સિક્વન્સ પ્રમાણે આપણે જોઈએ તો પહેલા મત્સ્ય અવતાર, પછી વરા અવતાર, પછી કૂર્મ અવતાર આવશે. અને આગળ પછી એટલે આ જે સતત થતા સૂર્યદેવનો પુત્ર થયો, બરાબર, અને શ્રાદ્ધદેવ તરીકે પણ પ્રસિદ્ધ થયો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે તેને, મને ખબર છે પોઝિશન, તો ભગવાને પછી એને મનુ તરીકે રાખેલા, અને મતલબ સ્થાપેલો હતો. એને એ બેઠા કે સૂર્યનો પુત્ર, એટલે આપણે પેલા ભગવદ્ ગીતાના શ્લોકમાં પણ છે ને કે સૌ પહેલા સૂર્યોદય અને મનુને કીધું હતું આ રીતે. સો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરવા રાજા સત્યવ્રતે કેવળ જળપાનના આધારે રહીને તપશ્ચર્યા, એટલે આ બેઝિકલી એ ઓસ્ટિરિટી ખાલી પાણી પીને કરતા હતા. અને એ વખતે નદીને કિનારે આ રીતે તપશ્ચર્યા કરતી વખતે જળનો અર્ધ્ય તે અર્પણ કરતો હતો. તે વખતે હાથની અંજલિ એટલે કે ખુબામાં એક નાની માછલી જોઈ. એ માછલી એ રક્ષણ માટે પોતાને સુરક્ષિત રાખવા રાજાને વિનંતી કરી. એટલે જે પહેલી વાર જયારે હાથમાં આવી ને ત્યારે જ રાજાને વિનંતી કરી કે તમે મારું રક્ષણ કરો એમ. રાજા જો કે એવું જાણતો ન હતો કે નાની માછલી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એટલે શરૂઆતમાં એવું નહીં માગે કે મર્સીફુલ તરીકે ચાલો માછલી હવે આ રીતે એમને બચાવીએ. રાજા તરીકે તેણે માછલીને આશ્રય આપ્યો, એટલે એઝ અ કિંગ તરીકે. રાજા એટલે ખાલી મનુષ્યના જ રાજા નહીં, રાજાની ડ્યુટી દરેકનું પ્રોટેક્શન, પક્ષી હોય બધાનું, બરાબર. તેને એટલા માટે એને પછી જળના કમંડલમાં રાખી. એટલે પેલા ખોબા, પછી માછલી રૂપે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવાથી રાજાને પોતાનો પરચા બતાવવા માંગતા હતા. એટલે ભગવાન એને પરચો બતાવવા માંગતા હતા સ્ટેપ બાય સ્ટેપ, અને એ રીતે તેને વિસ્તાર આ રીતે પછી વધારે જળમંડળ રાજાએ પછી નાખી વાવ આ રીતે પહેલા ખૂબ, પછી પછી સમુદ્રમાં, સરોવર પણ અનુકૂળ જણાવ્યું. એટલે પછી રાજા અંતે સમુદ્રમાં નાખી, પણ સમુદ્ર સુદ્ધા તેને સમાવી શક્યો નથી. ઓ બાપરે! એટલે રાજા સમજી ગયા કે આ માછલી કોઈ અન્ય નહીં, કારણ કે 80 માઇલ હતી ને, 80 લાખ માઇલ, તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ છે. અને ભગવાનને મત્સ્ય અવતાર વિશે તેમને જણાવવા વિનંતી કરી. એટલે આ રીતે આ મત્સ્ય અવતાર વિશે પછી ભગવાનને જ કીધું કે ભાઈ તમે જ જણાવો છો. તો એમને પછી આખું આ બધું કીધું કે તો આ રીતે પછી આ રીતે પ્રલય આવશે ત્યારે કેવી રીતે એ ભગવાન માછલી આવશે અને તમને બધે સેફ જગ્યાએ લઈ જશે, બરાબર. તો આ રીતે રાજા સત્યવ્રતનો બીજો જન્મ વૈવસ્વત મનુ તરીકે થયો હતો. એટલે આ અચ્છા, એટલે પહેલો જે જન્મ હતો એ સત્યવ્રત, અને પછી વૈવસ્વત મનુ તરીકે થયો, જેનો ભગવદ ગીતામાં છે વિવસ્વાન વિપ્રાહ. તો આ રીતે જસ્ટ ઇન્ટ્રોડક્શન છે. અને આના બધા જ શ્લોકો જે છે એ બધા આપણે જે સ્ટોરી હમણાં જે રીડ કરી એને એ જ છે બેઝિકલી. આગળ તમે જેમ જેમ વાંચશો ને તો બધું, અને અમુક શ્લોકમાં પછી પરપટ પણ પ્રભુપાદે થોડું સમજાયું છે ભગવદ ગીતાનો અને બીજા શાસ્ત્રના રેફરન્સ લઈ લે કે ભગવાનની પોઝિશન શું છે. યસમાંથી પ્રભુજી 59માં શ્લોકમાંની ફલશ્રુતિ છે, છેલ્લે તમે આગળ કરો સ્ક્રોલ કરો, 59મો શ્લોક છે એમાં ફલશ્રુતિ એમાં છે ને પરપટ. યસ, એ આપણે જોઈ લઈએ. છેલ્લા 50 શ્લોકમાં જોયા હતા ખાલી.
રાજા સત્યવ્રતને ભગવાન વિષ્ણુની કૃપાથી સર્વ વેદોનો જ્ઞાનબોધ પ્રાપ્ત થયો અને તેણે હવે હાલના સમયમાં સૂર્યદેવના પુત્ર વૈવસ્વત મનુ તરીકે જન્મ. એટલે અહીંયા જે ભગવદ્ ગીતામાં કીધું હતું ને કે સૌથી પહેલા જે આ રીતે એમને વિવસ્વાન અને પછી એમને સૂર્યદેવના પુત્ર તરીકે. તો સત્યવ્રત ચાક્ષુષ મન્વંતરમાં થયો હતો. એટલે એ જયારે સત્યવ્રત એ ચાક્ષુષમાં અને એમ શ્રીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર તેમના નિર્ણયમાં કહે છે ચાક્ષુષ મન્વંતરનો અંત આવ્યો ત્યાર એ પછી જે વૈવસ્વત મન્વંતરનો પ્રારંભ થયો. ભગવાન વિષ્ણુની કૃપાથી સત્યવ્રતે દ્વિતીય મત્સ્ય અવતાર પાસેથી જ્ઞાનોપદેશ પ્રાપ્ત કર્યો હતો અને એ રીતે સર્વ આધ્યાત્મક જ્ઞાનથી તે પ્રબુદ્ધ થયો હતો. અને આપણને ખબર છે કે આ જે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ છે આપણને નેક્સ્ટ જન્મમાં પણ કામ આવે. સો આ એનું બી અહીંયા પ્રૂફ થઈ ગયું કે બીજી બધી જે આપણી ભૌતિક જગતની જે નોલેજ છે એ બધું અહીંનું અહીંયા જ રહી જાય, પરંતુ નોલેજ છે અથવા પ્રૂવ થઈ ગયું. બરાબર. તો પછી 59 માતાજીએ કીધું એ રીતે 59 શ્લોક ને 59 એટલે એ જ કીધું છે કે રાજા સત્યવ્રત અને પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુના મત્સ્યાવતારની પરમ દિવ્ય નથી આમાં પણ જે કોઈ મનુષ્ય સાંભળે છે તે અવશ્ય ફળ થઈ જાય છે કે બધા પાપ કર્મો તરત જ નાશ થઈ જાય છે. પછી 60 મત્સ્ય અવતાર રાજાની કથા જે કહે છે તે સર્વ આકાંક્ષાઓ પરિપૂર્ણ થાય છે. અને આની અંદર જે પ્રકટપણે મત્સ્ય રૂપે અવતર્યા હતા તેમણે બ્રહ્માજીના નિંદ્રામાંથી જાગૃત થયા અને ત્યારે હરાઈ ગયેલા વેદ પાછા લાવ્યા હતા. અને વેદ શાસ્ત્રનો નિષ્કર્ષ જેમણે સત્યવ્રત અને મહર્ષિઓને કહ્યું હતું એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને હું સાષ્ટાંગ નમસ્કાર કરું છું. તો આ રીતે વેદોનું રક્ષણ કરવા અને વેદોનું પ્રોટેક્શન અને ડીઓટી એ બે પર્પઝ માટે આવ્યા હતા. હયગ્રીવ એકચ્યુઅલી એ એક તો એ રાક્ષસનું નામ હતું અને અવતાર તરીકે બી એમને કહે છે ને અમુક વાર. પેલા એમાં છે ને નરસિંહ પેલા એમાં કઈ હારી આપેલી વૃંદાવનમાં જે ગાય છે ને એની અંદર કઈ અને શું કઈ નામ ભૂલી ગયા પાછળ એ મંગલા આરતીની જગ્યાએ જે વૃંદાવનમાં ગાય છે ને વિભાવરી શેષ એની આલોક નિંદ્રા થઈ ઉઠો જી બોલો હરી હરી. એ એકચ્યુઅલી એટલે હયગ્રીવ જે છે ને હયગ્રીવ અવતાર એટલે ભગવાનનું નામ ભગવાનને પણ કહેવાય છે અને એ હયગ્રીવ પેલા રાક્ષસને મારેલો એ રીતે પણ કહે છે. જે કે ને તો નરસિંહ વામન હયગ્રીવ એટલે હયગ્રીવ એટલે એ ઇન્કાર્નેશન એટલે એના ખબર નહીં રાક્ષસના નામ ઉપર છે પણ એ બંને રીતે એમને કહી શકાય છે. હયગ્રીવ અવતાર બી કહેવાય અને હયગ્રીવ ઇઝ અ ડીમન ઓલ્સો. ઓકે, તો આઈ થિંક આપણે કન્ક્લુડ કરીએ આજે 5 મિનિટ 10 મિનિટ વહેલા. વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ જય શ્રીમદ ભાગવતમ કી જય. જય માતાજી. જય જીજ્ઞા ગુર્જર માતાજી ગુર્જર. હા પ્રભુજી. પ્રભુજી લાસ્ટ 2 નું રેકોર્ડિંગ આમાં નથી આવેલું, મારે અટેન્ડ નહોતા થયા એટલે ગ્રુપમાં આવે છે ને એ નથી આવેલું પ્રભુજી. હા, મેં આઈ થિંક ઉર્મિલા માતાજીને મોકલેલું હતું લાસ્ટ ટાઈમ નું, તો આજનું તો હું પછી મોકલીશ એમને. માતાજી જોઈ લેજો ને તમે, એવું બધું મૂકી દેજો અથવા તો મારે જોવું પડશે વોટ્સઅપમાં હશે તો હું મોકલી દઉં. હા પ્રભુજી, રેકોર્ડિંગ ને મેં મૂકી દીધું, ગ્રુપમાં મૂકેલું છે ગઈ વખતે. ઓકે પછી યસ શશી માતાજી. હરે કૃષ્ણ. હા યસ હા, તમે પેલા પૂછેલો ને જે પ્રશ્ન ઈ મેં આમાં
ટીવીમાં ઇસ્કોનના જે ચંદ્ર ગોવિંદ મહારાજ આવે છે ને એનું પ્રવચન રોજ સાંભળું છું સવારે. તો એમાં એને વિષ્ણુ અવતાર વિશે, આ વિષ્ણુના અવતારોમાં મત્સ્ય અવતારમાં એમ કહ્યું હતું કે મત્સ્ય અવતાર છે એના 3 કારણો છે કે મેં લખ્યું છે, એટલે કે દૈત્યનો સંહાર કરવા માટે હયગ્રીવનો, બરાબર. પછી આપણા ચોરાયેલા વેદોને પાછા લેવા માટે, એને ડુબાડી દીધા હતા ને સમુદ્રમાં, તો એ લેવા માટે એમ. અને ત્રીજું કારણ એમ હતું કે એ વેદ એ પાછું બ્રહ્માજીને બધું સોંપવા માટે. એમ 3 કારણો એને મત્સ્ય અવતાર માટે આપ્યા હતા એમ. હરે હા, કૃષ્ણ. એટલે બરાબર છે. એ જ થયું ને કે વેદ જે ઓરિજિનલી જે બ્રહ્માજી પાસે હતા, બરાબર, એ ચોરાઈ ગયા એટલે પાછું એમને આપ્યું, એટલે એ જ કહે છે. હા, એટલે સંહાર કરવા માટે અગ્રીવ રાક્ષસ હતો, એટલે અસુર, એટલે અસુરનો સંહાર. અને સત્યવ્રતના કેસમાં એક સત્યવ્રત હી વોઝ અ ડિવોટી, બરાબર, એના રક્ષણ માટે. અને એને ઇન્સ્ટ્રક્શન કે ભાઈ તારે જયારે પ્રલય વખતે કેવી રીતે શું એ કરવા, આપણે જોયું ને કે હી વોઝ અ ગ્રેટ ડિવોટી, અને રાજા હતો, સત્યવ્રત રાજા. તો પર્પઝ એ છે, કોઈ પણ અવતાર તમે જોઈ લો માતાજી, બરાબર, યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભાવે, ગાય છે, બ્રાહ્મણ, બરાબર, અને ભક્ત છે, એનું પ્રોટેક્શન, એમના રક્ષણ કરવા માટે ભગવાન ડેફિનેટલી આવતા હોય. અને મનુને પણ, પ્રભુજી, મનુને પણ પ્રલયમાંથી બચાવવા માટે ને, હા, એટલે એ જ થયું ને. પ્રલય થયા પછી દરેક બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ હોય માતાજી. એટલે પ્રલય થયા પછી પાછો જે બીજો દિવસ ઉગે ને, એટલે બ્રહ્માજીના દિવસમાં 14 મનુ હોય. તો ફર્સ્ટ મનુ જે હોય ને, એનું જો શૂન્યમાંથી સર્જન કરવાનું હોય, તો આ રીતે બધું જે અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, વેદ છે, ઋષિઓ છે, સપ્તર્ષિઓ, પછી જે અમુક ઇમ્પોર્ટન્ટ હર્બ છે, એ બધી વસ્તુ પ્રોટેક્શન, એના માટે પહેલો અવતારે મત્સ્ય અવતાર, દરેક પ્રલય પછી એમ. હા, બરાબર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો તો કન્ક્લુડ કરીએ. વાંચા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુભ્ય વચ્ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્ય નમો નમઃ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રભુ પ્રણામ. માતાજી હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. માતાજી પ્રણામ. નીતુ માતાજી, ઉષા પંડ્યા માતાજી, વંદના માતાજી, ઉર્મિલા માતાજી, થેન્ક યુ સો હરે મચ. કૃષ્ણ.